પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। તમે જિંદગી સુધારવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો અને તમે હજુ પણ પ્રયત્નશીલ છો। સારી નોકરી મળી જાય, સારી છોકરી મળી જાય, સારો છોકરો મળી જાય, સારું પરિવાર મળે, સારો પગાર મળે, સારું ઘર મળે અને સારી રીતે જીવન વિતાવે। હું તમને કહું છું, તમારે જીવન સુધારવાની કોઈ જરૂર નથી। જીવન સુધારશો કે બગડશે એનાથી તમને કોઈ ફાયદો પણ નથી, કોઈ નુકસાન પણ નથી। પણ તમારે શું સુધારવાની જરૂર છે ખબર તમને? તમારે તમારું મોત સુધારવાની જરૂર છે। તમારું મરણ, તમારું મૃત્યુ તમારે સુધારવાની જરૂર છે। કેમ કે મૃત્યુ પર બહુ મોટો આધાર રહેલો છે। મૃત્યુ જ તમારું આગળનું જીવન નક્કી કરનાર છે। મૃત્યુને કેમ સુધારવાનું, તેની પાસે શું રહસ્ય છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા, ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માની આજે ફરીને એકવાર ઈશ્વર આપણે જીવતા રાખ્યા છે ત્યારે આપણે ઈશ્વરના વચનો તરફ જઈએ અને બાઇબલની અંદરથી યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 38મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 8મી કલમ સુધી। તે સમયે હિજકિયા મરણતોલ માંદો પડ્યો, ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું કે યહોવા એમ કહે છે કે તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરવાનો છે, તે જીવવાનું નથી। ત્યારે હિજકિયાએ પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરીને કહ્યું કે હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સન્મુખ ચાલ્યો છું। જે તારી દ્રષ્ટિમાં તે સારું છે, સારું તે મેં કર્યું છે, એનું સ્મરણ કર। પછી હિજકિયા બહુ રડ્યો। ત્યારે યશાયાની પાસે યહોવાનો એવો સંદેશ આવ્યો કે જઈને હિજકિયાને કહીએ, તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે, તારી પ્રાર્થના મેં સાંભળી છે, તારા આંસુને જોયા છે। હું તારા આયુષ્યમાં 15 વર્ષ વધારીશ। હું તને તથા આ નગરને આસુરના રાજાના હાથમાંથી છોડાવીશ અને હું આ નગરનું રક્ષણ કરીશ। યહોવાએ જે વચન કહ્યું છે તે પૂરું પડશે। એનું આ ચિહ્ન તને યહોવાથી મળશે। જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો 10 અંશ પર છે તેને હું 10 અંશ પાછો ખટાવીશ। તેથી છાંયડો તે સમયદર્શક યંત્ર પર હતો તે 10 અંશ પાછો હટ્યો। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, સમજીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ। ફારૂન રાજા જે મિસર દેશનો રાજા હતો અને એના સમયમાં ઇઝરાયલ પ્રજા ત્યાં ગુલામ હતી અને 400 વર્ષ ત્યાં ઇઝરાયલને પૂરા થયેલા હતા અને એ સમયે ઈશ્વરે મૂસાને કીધું કે મૂસા, તું મારા લોકોને છોડાવ, પણ આ જે ફારૂન છે એ બહુ હઠીલો છે અને એટલે તમને નહીં જવા દે કે છે અને એટલે મારે આખરે એ લોકોના જે પ્રથમ જનિત છે એ લોકોનો મારે નાશ કરવો પડશે। એટલે તું જઈને એને ચેતવણી આપકે છે અને મૂસા એ લોકોને ચેતવણી આપે છે કે જો ઇઝરાયલ એટલે કે યાકૂબ એ ઈશ્વરો પ્રથમ જનિત છે અને જો તું એને નહીં છોડે તો પછી તારો પ્રથમ જનિત નાશ પામશે, એટલે કે તું છોડી દે। એટલે ઈશ્વરે જે શરૂઆતથી કામ કર્યું એ સલાહ સૂચનથી કર્યું કે ભાઈ તું શાંતિથી મારા લોકોને જવા દે કે છે। હવે ફારૂન તો એવું બોલ્યો, કોણ યહોવા કે છે? યહોવા કોણ છે કે છે? હું કોઈ યહોવાને હું નહીં ઓળખતો કે છે। અને કે તમારો કોઈ દેવ છે તો કે મને બતાવી કે છે, કહો તમારા દેવ છે કે છે। એટલે ઈશ્વરે મૂસાને કીધેલું એ પ્રમાણે મૂસાએ હારૂનને કીધું, હારૂન તારી લાકડી નીચે નાખને। તો હારૂન લાકડી નીચે નાખી તો એ સાપ બની ગયો। તો ફારૂને જોયું, આશ્ચર્ય પણ થયું, પણ એને એટલી બધી કંઈ અસર થઈ નહીં। એને તરત જાદુ ક્રિયા કરનારાને બોલાયા, અહીંયા આવો લાગે, કારણ કે જો આને લાકડી નાખીને તો કે છે એ તો કે સાપ બની ગયો કે છે। તો કે હવે તમે લોકો કંઈ કરો કે છે આવું? તો લોકો બી કંઈ જંત્ર મંત્ર કર્યું, એ લોકોએ પણ લાકડી નાખી। તો
તો એ લોકોની લાકડી પણ સાફ બની ગઈ. એટલે ફારોન કહેવા લાગ્યો કે તમારા દેવ કોઈ મોટું કામ કરે છે, જે અમારું તમે કર્યું એ અમે લોકોએ બી કર્યું કે છે, તમારા દેવ કઈ હિસાબે મોટો કરે, ના જવા દઉં કે છે. એટલે ફારોન એ તો હઠીલો થયો અને પોતાનું મન એણે કઠણ કર્યું અને ઇઝરાયલ પુત્રને ના જવા દીધા. એટલે પછી મૂસા ઈશ્વરને કીધું કે પ્રભુ હું શું કરું કે છે, તમે કીધું એ પ્રમાણે જ થઈ રહ્યું છે, આ તો હઠીલો થઈ રહ્યો છે. તો કે વાંધો નહીં કે છે, ફરી જા કે છે, ઘાટ પર છે કે છે, અને ત્યાં જઈને કે તું એનું પાણી છે ને લોહી બનાવી દે મિસર દેશનું કે છે. એટલે મૂસા જાય છે અને મિસર દેશનું બધું પાણી એ લોહી બનાવી દે છે. અને જ્યારે એ પાણી લોહી બની જાય છે, એ લોકોની પાસે પીવાનું પાણી રહેતું નથી અને લોકો એ સમયે પેલા ખાડા ખોદવા લાગ્યા કે જેથી કરીને અંદરથી પાણી નીકળે પીવાનું. અને એ ખાડા લોકોએ ખોદ્યા અને ફારૂન કહે છે કે ઊભા રહો કે છે, અને એમણે પેલા જાદુ ક્રિયા કરનારાને બોલાયા, અહીંયા આવે કે છે, જો કહે છે કે આ લોકોના દેવે કે છે પાણીનું લોહી બનાવી નાખ્યું છે, તો તમે કંઈ કરો કે છે. તો એ લોકોએ બી જે લોકો ખાડા ખોદેલા અને એ પાણી એ લોકોએ લોહી બનાવી નાખ્યું. હવે ફારૂન કહે છે કે તમારો દેવ કયું મોટું કામ કરે છે, અમે લોકો બી આ કામ તો કરીએ છીએ. એટલે ફારૂન હઠીલો થયો અને જવા નથી દેતો. જો ઈશ્વર એ ફારૂનને સમય આપી રહ્યા છે, તક આપી રહ્યા છે, પરંતુ આ ફારૂન જે છે સમજતો નથી અને એને ગરદન અક્કડ કરે છે કે હું નહીં માનું, હું ના જવા દઉં. એટલે મૂસા ઈશ્વરને કહે છે ઈશ્વર આણે તો પાણીનું લોહી કર્યું પણ કંઈ જવા ના દીધા. તો કે વાંધો ને ફરી જા કે છે, અને કીધું દેડકાઓનો બોલાય કે છે. એટલે મૂસા ફરી જાય છે અને ફારૂનને કહે જો ફારૂન તું નહીં જવા દે ને કે છે તો હવે દેડકા થશે કે છે, દેડકા બહુ આવશે કે છે. તો કહે કે બોલાય કે છે. એટલે મૂસાએ દેડકા બોલાયા. એટલે નદી ને તળાવ ને બધી જગ્યાએથી દેડકા બધા આવ્યા અને આખો મિસર દેશ એ દેડકાથી ખદબદી રહ્યો. હવે શું થયું, ક્યાંક કોઈ પેલા ફરી પાછા જાદુ ક્રિયા કરનારાને બોલાયા અને કે જો આ લોકોએ કહે છે કે લોકોના દેવે કેટલા બધા દેડકા લાવ્યા છે, તો એ લોકો બી જાદુ ક્રિયા કરી, એનાથી પણ દેડકા પેદા થયા. એટલે ફારૂક કહે છે કંઈ કશું છે નહીં ભાઈ તમારા દેવમાં, અમારા બી જાદુ કરનારા કરી શકે છે. ફારૂન હજુ હઠીલો થાય છે. હવે મૂસાએ ઈશ્વરે વાત કરી, ઈશ્વર તમે ચમત્કારો કરો છો પણ તમે જાદુ ક્રિયાથી બી થાય છે જ આ બધું, તો આપણું કંઈથી અલગ દેખાય કે આપણું કંઈક મોટું થાય એવું કોઈ કરો. એટલે ઈશ્વર કહે ચલો વાંધો નહીં. એટલે ઈશ્વરે મૂસાને ફરી કીધું કે તું જા કે છે. અને ત્યાર પછી જેટલા બી ચમત્કારો થયા એમાં જાદુ ક્રિયાથી કંઈ ના થઈ શક્યું. ઈશ્વરે માખો બોલાવી, ઈશ્વરે જુઓ પાડી, લોકોને ગુમડા થયા, કે આકાશમાંથી કરા પડ્યા, પરંતુ કોઈ પણ જગ્યાએ જાદુ ક્રિયાથી એવા લોકો કરી શક્યા નહીં. અને પછી આખરે આ લોકો બધા ભેગા થયા, મિસ્રીઓ ફારૂન પાસે ગયા અને ફારૂનને કીધું ફારૂન હવે ત્યારે તું કંઈ કરા લોકોને જવા દે કે છે, આપણો મિસર દેશ બરબાદ થઈ ગયો કે છે, શું બચ્યું આપણી પાસે કે છે. તીડો આવ્યા, બધું ખાઈ ગયા, કરા પડ્યા, એમાં નુકસાન થઈ ગયું, લોકોને ગુમડા ફૂટી નીકળ્યા, એમાં લોકો મરી ગયા, ઢોઢાકો મરી ગયા, કેટલા બધા આપણે બરબાદ થઈ ગયા કે છે. તું જવા દે કે છે, આમાં દેવની આંગળી છે કે છે, અમારાથી કશું નહીં થતું અને માટે તું માન કે છે, આ લોકોને જવા દે. પણ ફારૂનને એક જ, હું ના જવા દો, બસ શું કરવાનો એ હોવા બસ એમ. કારણ કે હજુ સુધી જોવા જઈએ તો ડાયરેક્ટ જે માણસોનો નાશ થવો જોઈએ એવું કશું થયું નથી. અને ફારૂન હઠીલો થાય છે, આપણે જીવતા જ છે ને, શું થાય છે. અને પછી આખરે ફારૂને એકવાર મૂસાને કહી દીધું આ તારું મોડું મન ના દેખાડતો કે છે. મૂસા કે ખરેખર હું તને મોડું દેખાડું જ નહીં કે જા. અને પછી મૂસા ત્યાંથી જાય છે. ઈશ્વર કે ઈશ્વર હવે તો કે વાર્તા પતી ગઈ કે છે, હવે મેં કીધેલું એમ જ હવે કરવું પડશે મારે કે મેં જે કીધેલું કે પહેલાં આ યાકૂબ જે છે ઇઝરાયલ છે મારો પ્રથમ જનિત છે, એને છોડ અને નહીં છોડો તારો પ્રથમ જનિત જશે. એટલે હવે તો પ્રથમ જનિતને મારે મારવાનો સમય આવી ગયો છે. મૂસા એક કામ કર, આ મહિનો તો અમારો પહેલો ગણાય, 10મી તારીખે તમે હલવાન ખરીદો, 14મી તારીખે કાપો, એનું લોહી તમે દરવાજાની બંને બારસાખો પર લગાડો, ઉપરની ભાગમાં લગાવો અને તમે અંદર બેસીને તૈયારી સાથે બૂટ ચંપલ પહેરીને હાથમાં લાકડી સાથે તૈયારી સાથે ફટાફટ ખાજો, કારણ કે તમારી છુટકારાની રાત છે. આખા મિસર દેશમાં હું ફરવાનો છું અને એક પ્રથમ જનિત જે મિસરના છે એ બધા મરવાના છે અને જે ઘરોની બહાર આ હલવાનું લોહી હશે એ ઘર બચવાના છે. મૂસા
તૈયારી કરો. એટલે મુસાએ બધાને કહી દીધું કે આટલું આટલું કરવાનું છે. 10 તારીખ કદાચ આવી નથી. 10 તારીખ આવે ત્યારે બધું એ લોકો હજુ હલવાને ખરીદે. 14મી તારીખ સુધી રાખી મૂકે એટલે 4 દિવસ. ચોથા દિવસે કાપે અને પછી એ લોકોએ ખાવાનું. અને એ દિવસે ઈશ્વર જે કંઈ કરવાના છે વધારે નહીં તો યાર કોઈ પાસે 4-5 દિવસ પડેલા છે. મિસ્રીઓ પાસે બી એટલા દિવસ પડેલા છે. પણ હવે કોઈ મૂસા પાસે આવતું નથી કે મૂસા શું થયું, કેમ હવે આવતો નથી, કેમ કોઈ ચમત્કાર દેખાડતો નથી, કશું જ નહીં. અને પછી એ રાત આવી, ભયંકર રાત, અને વિનાશક આખા મિસ્ર દેશમાં ફર્યો. અને એક મિસ્રીઓના ઘરની અંદર પ્રથમ જનિત મૃત્યુ પામ્યો. અને એટલે સુધી કે ફારૂનના ઘરમાં પણ પ્રથમ જનિતનો નાશ થયો. અને ફારૂન આંખો તૂટી ગયો, ભાંગી પડ્યો. અને એણે અડધી રાત્રે માણસોને મોકલ્યા કે જાઓ પેલા મૂસાને બોલાવો, હારૂનને બોલાવો, બેઉને બોલાવો મારી પાસે. આણે જ કીધેલું, હવે તું મારું મોઢું ના જોતો કે છે, આવતો નહીં ફરી મારી પાસે. એ જ ફારૂન હવે મૂસાને બોલાવડાવે છે, હારૂનને બોલાવડાવે છે. બંને જણા આવે છે. બહુ ફારૂન શું કરવું છે કે અરે જાઓ ભાઈ જાઓ તમે તમારા દેવની સેવા કરો, નીકળો અહીંથી, ઉતાળ કરીને નીકળો તમે લોકો અહીંથી, બસ કે છે જલ્દી કરો કે છે. અને જતાં જતાં મને પણ આશીર્વાદ આપતા જાઓ કે છે. ફારૂને આશીર્વાદ માગ્યો મૂસા પાસે, મૂસા તું અમને પણ આશીર્વાદ આપ. એટલે સ્વાભાવિક છે કે મૂસા હારૂન લોકોને આશીર્વાદ આપ્યો હશે જે બી. અને આ લોકો અડધી રાતે નીકળ્યા. અને એ સમયે આખા મિસ્ર દેશની અંદર કબરો ખોદાતી હતી. લોકો પોતાના પ્રથમ જનિતને દાટતા હતા. અને એવા સમયે આ ઇઝરાયલ પુત્રો ત્યાંથી નીકળ્યા. મૂસા ઈશ્વરે પૂછ્યું કઈ જઈએ? ઈશ્વર કે સમુદ્ર તરફ જાઓ. લોકો સમુદ્ર તરફ ગયા. અને હવે ધ્યાનથી સમજવા જેવી વાત છે, એક જણના ઘરમાં મરણ થયું છે મિસ્રીઓના. તો વિચાર કરો કેટલું દુઃખ હોય. એકના ઘરમાં મરણ થયેલું છે એના છોકરાનો, તો બાજુમાં એનો ભત્રીજો મરી ગયો છે, તો આ બાજુ ભાણિયો મરી ગયો છે. બની શકે કોઈનો બાપ પ્રથમ જનિત તો એ પણ મર્યો છે. કોઈના ઘરમાં 2 મરણ થયેલા છે. કોઈનું કદાચ કુટુંબ મોટું હોય તો કદાચ 3 જણ પણ મર્યા છે ઘરમાં. પણ કમસે કમ એક મોત તો થયું જ છે. દરેક ઘરની અંદર કેવો માતમ છવાયો હોય, દરેક ઘરની અંદર કેટલું દુઃખ હોય. અને એટલે સુધી કે ફારૂનના ઘરમાં પણ કેટલું દુઃખ હોય. બધા દુઃખી અવસ્થામાં છે. અને બોલો આવા સમયે કોઈ આ ઇઝરાયલ પુત્રોને જતા જુઓ છે તો સમુદ્ર તરફ. હવે વિચાર કરો, બધા દુઃખી છે, ભલે સમુદ્ર તરફ ગયા તો જવા દો ને. પણ આ તો બધા ભેગા છે ને ફારૂનને કીધું, ફારૂન આ લોકો તો કે સમુદ્ર તરફ ગયા છે કે ચલો ને ફરી પકડી લે. અને તમારા છોકરા મરી ગયા, દાટો શાંતિથી. આટલા બધા હઠીલાપણું હોય, આટલું બધું નહીં માનવાનું હોય. ઈશ્વર છે આ, તમારા જાદુ ક્રિયાથી હવે નહીં થતું કશું, તમે લોકો બરબાદ થઈ ગયેલા છો તો માની લો ઈશ્વરને. પણ ઘણા બધા લોકો છે બહુ હઠીલા હોય, લોકો માને ના. ઈશ્વરના ગમે ત્યાં ચમત્કારો થાય, ઈશ્વરના પરાક્રમ એ લોકો જુએ, ઈશ્વરની હાજરીનો અનુભવ કરે, બાઇબલના વચનો જુએ, પણ જીવનમાં સુધારો ના આવે, હઠીલા હોય. અને ફારૂન એ હઠીલો. અને હઠીલાપણો બહુ ખરાબ છે. અને આ લોકો ફારૂન કહે છે હા ચલો કે છે જઈએ કે છે આપણે કે પાછા પકડી લાય, ગુલામ બનાય. અરે રહ્યું સૌ બી જતું રહ્યા તો જે થોડું ઘણું બચ્યું છે ને બચાવી રાખો, આટલું બધું હઠીલાપણું ના કરવાનું. આ લોકો તોય ગયા. અને તોય ગયા. ફારૂન તો બચેલો જ હતો, હજુ એની સેના તો બચેલી જ હતી. પ્રભુ એ લોકોને તો કંઈ નહોતું કર્યું. ફારૂન આટલું હઠીલાપણું કરેલું તો પણ ઈશ્વર જો એને તો જીવતો જ રાખેલો. અને આ લોકો બધા જાય છે. અને હવે ઈશ્વર પર ક્રોધ ચડે છે. જે અગ્નિસ્તંભ એ લોકોની આગળ હતો, એ અગ્નિસ્તંભની અંદર ઈશ્વર હતા. અને એ આવે છે અને ફારૂનની સેના આગળ આખી આગ છવાઈ જાય છે. એ મેઘસ્તંભ એ લોકોની આગળ ફરતો હતો. અને આ લોકો સેના લઈને આગળ વધી નહીં શકતા. અને ઈશ્વર મૂસાને કહે છે, મૂસા એક કામ કરે કે સમુદ્રના 2 ભાગ કર, નીકળી જાઓ તમે પેલી બાજુ, આ લોકોને રોકી રાખું છે. આગના કારણે આ લોકો આગળ નથી આવી શકતા. અને મૂસા અને આખી ઇઝરાયલ પ્રજા સમુદ્રના 2 ભાગ થઈ ગયા અને પેલી પાર નીકળી જાય છે. અને જેવા પેલે પાર નીકળે છે પછી ઈશ્વર લોકોની મધ્યથી હટી જાય છે, એટલે કે ફારૂનની આગળથી હટી જાય છે. અને બધા જાય છે. ફારૂન કે ચલો અંદર જ ઘૂસી જાઓ કે છે. એ હજુ 2 ભાગ જ હતા. આપણે બી અંદર ઘૂસી જાય, એ લોકોને કશું નથી થયું, આપણને બી કશું નહીં થાય કે છે. અને લોકો બધા અંદર ઘૂસી ગયા. અને ઈશ્વર મૂસાને કે સમુદ્ર હતો ને એવો કરી નાખ. જેટલા લોકો આવેલા ને એમાંથી એક પણ ખબર લઈને પાછું ના ગયું કે ભાઈ બધા મરી ગયા, હું એકલો બચી ગયો છું. કોઈ જ નહીં.
ફારૂન થઈ લઈને એની આખી સેના એ સમુદ્રની અંદર લોકો ડૂબી મર્યા. પણ શું ઈશ્વરે એ લોકોને શરૂઆતથી મારવાનો નિર્ણય કરેલો? શું ઈશ્વર લોકોને મારવા ચાહતા હતા? પરંતુ એક હઠીલાપણું જે હતું એના કારણે આ ફારૂન અને એની આખી સેના જે છે એ આખી સેના એ નાશ પામી. હવે ધ્યાનથી સમજજો, મરણ બધા માટે છે. તમે હઠીલા થાવ તોય અને હઠીલા ના હોવ તો પણ મરણ તો છે જ. શાઉલ રાજા, એ શાઉલ રાજા પણ 2 વર્ષો સારા ચાલ્યા, પણ 2 વર્ષ પછી એ પણ આ ફારૂન જેવા જ બની ગયા. ઈશ્વરની આજ્ઞા પાળવાની નહીં, ઈશ્વરના વચન પ્રમાણે ચાલવાનું નહીં, તોય પાછું યહોવા કરવાનું, રાજા બનીને રહેવાનું. દાઉદ કે જે આરાધના કરતા હતા અને સાઉલમાંથી દુષ્ટાત્મા ભાગી જતો હતો, અને સાઉલ 2 વખત એણે દાઉદને ભાલો મારી દીધો અને એવા ઈરાદાથી માર્યો કે દાઉદને ભીંત સાથે ચોંટાડી દઉં ભાલા સાથે કહે છે. અને બાઇબલ કહે છે ભાલો છે ને દિવાલની અંદર ઘૂસી ગયો. હવે આ દિવાલ જે છે ને કોઈ સામાન્ય ઝૂંપડીની દિવાલ નથી, રાજાના મહેલની દિવાલ હતી. હવે તમે વિચાર કરો, મહેલ મજબૂત હોય ને, ભલે એ સમયે આપણા જેવી ટેકનોલોજી નથી, પણ કંઈક તો હશે. બાબીલો બુરુજ હજુ સુધી છે. અત્યારે બિલ્ડિંગ બનાવજો આટલા લાંબો સમય ટકે તો એનામાં તો એ લોકોની ટેકનોલોજી જોરદાર કહેવાય. તો વિચાર કરો કે એ દિવાલ કેવી હશે ને સાઉલે કેટલા જોશથી ભાલો માર્યો હશે કે દિવાલની અંદર ઘૂસી ગયો. એની સ્પીડ કેટલી હશે. એ તો દાઉદ એ સમય એકદમ ખસી ગયા, બચી ગયા. 2 વખત એવું કર્યું અને પછી ખબર પડી કે આનો જ અભિષેક થયો છે ને આ જ રાજા બનવાનો છે. એટલે પછી તો એની પાછળ સેના લઈને જ પડ્યો. એકવાર ગુફાની અંદર દાઉદ ને એના માણસો સંતાયેલા હતા અને આ સાઉલ બી ઘૂસ્યો અંદર. આ સાઉલ ઘૂસ્યો પણ એ છે કે અંદરના ભાગમાં ના ગયો અને બહાર એને એના માણસો સૂઈ ગયેલા હતા. દાઉદને તો એકવાર લાગ્યું સાજે તો મોત આવી ગયું મારી સામે, ક્યાંક ગુફા છે એટલે બીજો દરવાજો છે નહીં, બહાર નીકળશે તો જોયું કારકો બધા ઊંઘે છે. તો દાઉદે તલવાર લીધી અને સાઉલના જબ્બાની કોર કાપી લીધી. સામે જઈને ઊભા થઈ ગયા અને બૂમ પાડી, એ શાઉલ બહાર નીકળ કે છે. શાઉલ કે દાઉદ તારો વાત છે શું? તો કે આ મારો તો વાત છે ભાઈ, બહાર નીકળ કે છે. જો કે છે આજે દેવે તને મારા હાથમાં સોંપેલો પણ મેં તને માર્યો નથી. અને સબૂત શું? તો કે જો આ તારા જબ્બાનું કપડું મેં કાપી લીધું, તારો જબ્બો ચેક કર કે છે. જબ્બો ચેક કર્યો, બરાબર છે કે. અને સાઉલ રડે છે કે હું મારા દીકરા દાઉદ કે છે તું ન્યાયી છે, હું અન્યાયી છું કે છે, તું મારા કરતાં સારો છે. એમ રડે છે, જતરો છે પોતાના ઘરે. અને પછી કોઈ આવીને કહે છે કે દાઉદ છે ને ફલાણા પહાડ પાસે સંતો છે, ચલો મારવા જઈએ કે છે. ફરી પાછો હટી લો, ચલો મારવા જઈએ. ફરી વખત મારવા જાય છે. પરંતુ ઈશ્વર ફરી પણ આ દાઉદનું રક્ષણ કરે છે અને ફરી આ શાઉલ એકવાર દાઉદના હાથમાં આવી જાય છે. ફરી પણ આવું જ હતું કે સાઉલ સૂઈ ગયેલા હતા અને ત્યારે દાઉદ એનું પીવાનું પાણીને ભાલો લઈને જતા રહે છે. અને પછી ફરી પાછું દૂર ઉભા રહીને બૂમ પાડે છે, શાઉલ ઉઠ કે છે. જો કે આજે તને મારા દેવે ફરી મારા હાથમાં સોંપેલો પણ મેં તને કશું નથી કર્યું કે છે. તું મને ભલે દુશ્મન માનતો હોય પણ સાઉલ તું મારો દુશ્મન નથી, હું તને નથી દુશ્મન માનતો કે છે. અને કહે છે કે આ નિશાની તારું પીવાનું પાત્ર હોય મારી પાસે છે કે છે. અને શાઉલ ચેક કરે છે, બરાબર છે વાત. અને શાઉલ એ ફરી રડે છે, માફી માગે છે, પરંતુ છતાં એ દાઉદનો પીછો તો નથી જ છોડતા. આખરે દાઉદ ફલિસ્તીઓના દેશમાં રહેવા લાગી જાય છે કે અહીં ગાડી સાઉલથી ખતરો છે, એના કરતાં દુશ્મન લોકો જોડે રહેવું સારું. વિચાર કરો આ કેટલો મોટો ખતરો હશે. પણ આ શાઉલ એ કેટલો બધો હઠીલો થયો. શમૂએલે કેટલી વખત એને કીધું કે શાઉલ આ રીતે ના જીવ, ઈશ્વર તારા કરતાં બીજો એક માણસ શોધી કાઢ્યો છે, મનગમતો માણસ શોધી કાઢ્યો છે. ઈશ્વર તને રાજા તરીકે નકાર્યો છે. એણે તરત નમી જવું જોઈએ કે પ્રભુ મને રાજા તરીકે ના કરો, તમારા માર્ગમાં ચાલીશ. હા એકવાર મારી ભૂલ થઈ ગઈ પણ પ્રભુ મને માફ કરો, જે સજા કર્યો કરો પ્રભુ મને, પણ આવું ના કરો ને મારી સાથે. એવું કહેવું જોઈએ કે તો હઠીલો શું કરવાના ઈશ્વર? અમાલિકીને મારવાનું કામ સોંપે છે, રાજાને જીવતો લઈ આવે છે, સારા સારા ઢોઢાક બચાવીને લઈ આવે છે. સમય ટોકા છે તને ના પાડેલી બધાનો નાશ કરવાનો, તે કેમ નાશ ના કર્યો કે છે. અને તોય કહે છે મેં તો ઈશ્વરને આગળ પાડી છે કે છે. નથી પાડી, સામે જ દેખાય, સબૂત છે, તો પણ જૂઠું બોલવાનું, બહાના બતાવવાના. અને કે ના હું તો બરાબર જ ચાલું છું. અને આખરે એક દિવસ એવો આવ્યો કે ફલિસ્તીઓની સાથે લડાઈ હતી અને હવે શાઉલ પોતે ઈશ્વર શોધે છે. ઈશ્વર તમે કઈ છો, કઈ છો?
પણ બહુ ધ્યાનથી સમજજો. એક નમ્ર માણસ ઈશ્વરને શોધે અને એક હઠીલો માણસ ઈશ્વરને શોધે, બેમાં બહુ ફરક છે. નમ્ર ઈશ્વરને શોધે ને ઈશ્વર તરત એને મળે અને એ માણસ એનું તરત માની પણ લે. હઠીલો શોધે ને એને પણ ઈશ્વર તો મળે પણ પછી બી નહીં માનવાનો રહે. શું આ ફારૂનને ઈશ્વરનો અનુભવ નહોતો થયો? શું એને ઈશ્વર મળ્યા ના કહેવાય? પણ હઠીલો જ રહ્યો ને. આ હઠીલાપણું છે ને બહુ ખતરનાક છે. ઈગો પ્રોબ્લેમ આ બહુ ખતરનાક વસ્તુ છે અને માટે એનાથી બચવાની બહુ જરૂર છે. હવે શાઉલ પોતે શોધે છે મને ઈશ્વર મળી જાય, મને ઈશ્વર મળી જાય. સ્વપ્નથી નહીં, ચિઠ્ઠીઓ નાખી તો નહીં, કોઈ દર્શનથી નહીં, પ્રભુ તો દ્વારા નહીં. તો કહે છે કે મેલી વિદ્યા કરનારી સ્ત્રીને લાવો કે છે. પાછું એનાથી પૂછવાનું નહીં કે હું જીતીશ કે નહીં, એને નહીં પૂછવાનું. એનાથી બોલાવવાનો સમૂહને પાછો. એટલે વાત તો ઈશ્વરની સાંભળે છે. હવે ઈશ્વરને મેળવવામાં પણ હઠી લો. આવું જ પડે મારી પાસે. ના કેમ આવો તમે? મેલી વિદ્યાથી બોલાવું તમને. હવે મેલી વિદ્યાથી ઈશ્વર આવે. સાઉલ એ જાય છે મેલી વિદ્યા કરનારી સ્ત્રી પાસે. પેલી કહે છે બોલ કોને ઉઠાડી લાવું? તો કે સમૂહને ઉઠાડી લાવું કે છે. હવે વિચાર કરો સમૂહને ઉઠાડવાની વાત. હવે ચલો સમૂહ તો ઈશ્વર એમને પોતે પહેલેથી જ મોકલી દે છે. મેલી વિદ્યાથી કંઈ આવે નહીં પણ સમૂહ આવે છે. મેલી વિદ્યાથી નહીં, ઈશ્વરના મોકલવાથી આવે છે. હવે આવે છે અને શાઉલને કહે કેમ તે મને હેરાન કર્યો કે છે? હું શાંતિએ બેઠેલો હતો કે છે. શું કામ મને ઉઠાડી લાવ્યો કે છે? શું કામ છે બોલ કે છે. તો કહે જો કે છે ઈશ્વર મારી વિરુદ્ધ થઈ ગયા છે કે છે અને મને કોઈ રીતે જવાબ નથી આપતા અને પરિસ્થિતિઓ સાથે લડાઈ થઈ છે. તો હું શું કરું કે છે? તો સમૂહ કહે છે મેં તને પહેલેથી સમજાયેલો, મેં તને કીધું તે માન્યું નહીં. હવે ઈશ્વર તારો શત્રુ થયો હોય, હું કશું ના કરી શકું કે છે. તો હવે કાલે લડાઈ છે, શું કરું? તો કે લડાઈ લડવા જઈશ ને તો બી સમૂહે સાચું કહી દીધું. જો તું કાલે લડવા ગયો તો તું ને તારા છોકરા મરવાના તમે લોકો. શાઉલ કે સારું, જતા રહ્યા પાછા. પણ માન્યું થોડુંક, ફરી પાછા લડવા માટે જ જાય છે. વિચારો હઠીલાપણું કેટલું. લડવા માટે જાય છે અને એ દિવસે ભાગવું પડે છે. એમના છોકરાએ ભાગે છે અને પરિસ્થિતિઓ એમના છોકરાને સાઉલની સામે જ મારી નાખે છે. સાઉલ હૃદયથી ભાગી પડે છે. ભાગવાની તાકાત ના રહી. શસ્ત્ર વાઘને કે તું મને મારી નાખે, આ બે સુન્નત લોકો મને મારી નાખી ગયું. હવે વિચાર કરો, હજુ તો પાછું હું ઇઝરાયેલી એટલે પરિસ્થિતિઓના હાથે તો નથી જ મરું. બોલો ઇઝરાયેલો કોઈ મારી નાખે એટલે ઇઝરાયેલો કોઈ મારી નાખે પણ મરણ જે છે ને, હું તમને બહુ સ્પષ્ટ કહું, મરણ જે છે ને એ બધાને આવવાનું. તમે હઠીલા હો તોય, ના હઠીલા હો તોય, ગમે તે રીતે મરણ તો લોકોને આવવાનું છે. મૂસાને કોઈ બીમારી નહીં તો એના મરી ગયા. 120 વર્ષની ઉંમર પતી ગઈ, મરી ગયા. ઈશ્વર કે ઉપર આવેલા નબો પહાડ પર કે છે. મૂસા પોતે ચડીને ગયા નબો પહાડ પર, બોલો, અને તે જઈને મરી ગયા. શું થઈ ગયું એમને? કોઈ બીમારી લાગી? કશું જ નહીં. એટલે જરૂર નથી કે તમે કોઈ બીમાર થઈને મરો, એક્સિડન્ટમાં મરો, સામા મરો. મરણ દરેકના માટે છે અને છે જ. કશું ના થવું તો તમે એક દિવસ તો મરવાના. એટલે મરણ આપણા દરેક માટે એ નક્કી જ છે. પરંતુ આ મૃત્યુ જે છે ને, મૃત્યુ એને સુધારવાની જરૂર છે. ધ્યાનથી સમજો. જીવન લોકો સુધારવા માટે ફરે છે પણ હું મૃત્યુની વાત કરું છું કે મૃત્યુ જે છે ને એને પણ સુધારવાની જરૂર છે. આ સાઉલ હઠીલા બની ગયા. હવે કે છે શસ્ત્રવાક તું મને માર કે છે. શસ્ત્રવાકને બીક લાગી. ગમે તેવું દેવનો અભિષિક્ત, હું ના મારું કે છે. ના ભાઈ હું ના મારું કે છે. અને ખબર એણે કઈ રીતે કર્યું હશે પણ બાઇબલ કે છે એણે તલવાર આમ ઊભી કરી અને પોતે તલવાર પર પડ્યો. કઈ રીતે તલવાર ઊભી કરી હશે? નીચે કોઈ પથ્થરો મૂક્યા હશે, કેવી રીતે એને સ્થિર રાખી હશે અને કેવી રીતે ઉપર પડ્યો હશે. વિચાર કરો આ નિર્ણય કેવી રીતે લેવાનો. અને તલવાર ઉપર પડવાનો, તલવાર પાર નીકળી ગઈ હશે. પોતે મરવાનું. કોઈ અચાનક આવીને તમને તમારી ગરદન ઉડાવી નાખે તો ઠીક છે, પણ તો પોતે તમારા હાથ આ બધું કરી રહ્યા છે. કેટલું ભયંકર લાગે. અને આ શાઉલ મરી જાય છે. શાઉલ આવું મોત ના થાત. એ ફારૂનનો પણ એવું મોત ના થાત, દરિયામાં ના મરત જો ફક્ત હઠીલાપણું છોડી દીધું હોત ને તો. પણ એના પછી બી મોત તો છે જ. લાજરસને ઈશ્વરે જીવતા કર્યા તોય મરી ગયા. ભલે તાત્કાલિક નહીં, મરી ગયા.
વિધવાના છોકરાને જીવતો કર્યો તોય ફરી મરી ગયો. એટલે મરવાનું તો દરેકને છે જ, પરંતુ મરણ જે છે ને એ મરણને સુધારવાની જરૂર છે. કે મરણ આપણું એવું થવું જોઈએ કે જેને સુધરેલું મરણ કહેવાય, સારું મરણ કહેવાય. સારા મરણનો અર્થ એ નથી કે તમે સાજા સમા હાલતા ચાલતા છો અને તમે મૃત્યુ પામ્યા, એ નથી. એવા તો ઘણા બધા લોકો મરે છે. પરંતુ તમારું મૃત્યુ એવું હોવું જોઈએ કે તમે મૃત્યુ પામીને સીધા ઈશ્વરના રાજ્યમાં ઘૂસી ગયા. એને સારું મરણ કહેવાય, એને સુધરેલું મરણ કહેવાય. હવે વિચાર કરો કે શાઉલ પોતે એ તલવાર પર પડી જાય તો આને શું કર્યું કહેવાય? આત્મહત્યા. અને ઈશ્વરનું વચન એવું કહે કે તમારું શરીર જીવતા દેવના આત્માનું મંદિર છે. એટલે આપણું શરીર તો ઈશ્વરનું મંદિર છે. અને ઈશ્વર કહે મારા મંદિરો જે નાશ કરે એનો હું નાશ કરી નાખીશ. એટલે આત્મહત્યા દ્વારા જેણે પોતા ઈશ્વરના શરીરનો નાશ કર્યો હોય એને ઈશ્વર શું કરે? નરકમાં જ નાખે. એટલે આ મરણ સારું નથી, પરંતુ આ મરણ ખરાબ છે, કારણ કે એ મરણ એને નરકમાં લઈ જાય છે. અને બાઇબલની અંદર એક વચન લખેલું છે, નીતિ વચનોનું પુસ્તક, તેનો 29મો અધ્યાય અને તેની પહેલી જ કલમ. જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન ઉપર રાખે છે તે અકસ્માત નાશ પામશે અને તેનો કોઈ ઉપાય રહેશે નહીં. શું કહે છે બાઇબલ? કે જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે. એટલે જો ઠપકો જ્યારે કોઈ માણસ કોઈને ખખડાવતો ને તો સામેવાળો કહી દઉં ઊભો હોય, જેને ઠપકો મળતો આમ જ ઊભો હોય એમ, તો પેલા આમ જ જાગર હસ્યા કરે, ઠપકો મળતો હસ્યા કરે. એટલે કેટલો ભયંકર માણસ કહે. એને ઠપકાની કોઈ અસર જ નથી. તું તારા આપને આપણે હું તો આમ જ જીવાનું, લે તું મને ગમે એટલું બોલ નાખ, મારી ચાલ આ જ રહેવાની. આની કહેવાય અક્કડ ગરદન. સુધરવાનું જ નથી. તારે જે બોલવું એ બોલ, જેટલું કરવું એટલું કર, હું નથી સુધરવાનું. અક્કડ ગરદન. તો બાઇબલ કહે છે એનો કેવો નાશ થશે? અકસ્માતે. અકસ્માત એટલે ખાલી એક્સિડન્ટની વાત નથી. અકસ્માતનો અર્થ થાય છે અચાનક મોત. અચાનક. એટલે હમણાં તો મિટિંગમાં છૂટા પડે મરી ગયો, આવું થાય. હમણાં જ અમે છૂટા પડેલા, અચાનક કંઈથી મરી ગયો. એટલે અચાનક મોત થઈ જવું, ગમે તે કારણસર, એક્સિડન્ટથી કે ગમે તે કારણસર, પણ અચાનક મોત થઈ જાય ને એને કહેવાય અકસ્માતે મોત. હા, તમે ઈશ્વરમાં બહુ સારા ચાલો છો અને તમને કોઈ આવીને મારી નાખ્યું, વસ્તુ અલગ છે. એ બી અચાનક જ મોત છે. ભાઈ તમે પ્રભુના માટે મર્યા છે. પરંતુ અહીંયા અક્કડ ગરદનવાળાની વાત થાય કે જે અક્કડ ગરદનવાળા છે એ લોકો અકસ્માતે નાશ પામશે. ફાર્મ જ્યારે માન્યો નહીં ત્યારે ઈશ્વર મૂસા સાથે વાત કરી, મૂસા પ્રથમ જનિતનો વારો છે આ લોકો. અને એ સમયે ઈશ્વર મૂસા સાથે જે વાત કરતા એક વાત કીધેલી, અને આપણે વાંચી નિર્ગમનનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 7મી કલમ. પણ ઇઝરાયેલ પુત્રોના કોઈ પણ મનુષ્ય કે જાનવર સામે કૂતરા સરખો પણ જીવ હલાવશે નહીં. એ માટે કે તમે જાણો કે યહોવા મિસ્રીઓ તથા ઇઝરાયેલ પુત્રો વચ્ચે ભેદ રાખે છે. ઈશ્વર કહે છે કે મારા ઇઝરાયલ પુત્રોના ઢોર ઢાંક બી સુખ અને માણસો બી સુખ, એની સામે કૂતરો સરખા જીબડી નહીં હલાવે છે. આ ઈશ્વરની ભાષા છે. આપણે નહીં ઘણી વખત કહેતા એ તારી જીબડી બહુ હલાવીશ નહીં, એટલે બહુ બકબક ના કર. તો કે કૂતરો સરખો બી કહે છે જીબડી નહીં હલાવે, એટલે કૂતરો બોલે નહીં. આ કૂતરો જે છે ને એક એવું પ્રાણી છે કે જેને મરણનો દુષ્ટાત્મા દેખાય. અને એ સમયે મરણના દુષ્ટાત્મા આખા મિસ્ર દેશમાં ફરવાનો હતો. એટલે એક દુષ્ટાત્મા હોય તો ખબર નહીં ક્યારે ક્યારે કઈ પહોંચી વળે, પણ મને લાગે મરણના ઘણા બધા દુષ્ટાત્માઓ નીકળ્યા હશે. અને કૂતરાને દેખાય એટલે કૂતરા દેખાય ને એટલે કૂતરા રડે. અત્યારે પણ તમે જો ઘણા બધાને આવી પાકી નથી ખબર, પણ કૂતરા રડતા ને અડધી રાત તો બહાર જઈને ભગાડી હાક. હાલા એને ના ભગાડો, પેલો જે ફર છે જે દેખાય છે ને એને ભગાડવાનો છે. હા, તમે તો કૂતરાને ભગાડશો, પણ એને પેલો જે દેખાય છે એનું શું? એને તો ભગાડતા નથી. એટલે કૂતરા રડવાથી તમારું કશું નથી થવાનું, એને ભગાડવાથી તમારું કશું નથી થવાનું. પણ જો એ કદાચ તમારા ઘરમાં આવી રહ્યો છે એની તમને ખબર હોવી જોઈએ કે આ મારા ઘરમાં ના હોવો જોઈએ, આ રીતે મારું મરણ ના થવું જોઈએ, કોઈ છે જ નહીં મરનારું. એટલે કૂતરો એક પ્રાણી છે કે જેને આ મરણનો દુષ્ટાત્મા દેખાય છે. અને બાઇબલની વાત છે. તો પ્રભુ કહે છે એક કૂતરો સરખું ઇઝરાયલ પુત્રો સામે કે એના ઢોરઢાંક સામે જીબડી નહીં હલાવે કે છે. પણ પેલી બાજુ તો લોકોને દેખાવા લાગ્યા અને કૂતરા રડવા લાગ્યા અને ત્યાં ભયંકર લોકોનું મોત થયું. પણ શું
આ પ્રથમ જનિતનું મોત બચી ના જાત. જો લોકોએ માની લીધું હોત તો એ લોકો બચી ના જાત. આ બધાના મોત ખરાબ થયા. કેમ ખરાબ થયા? મરવાનું પણ ખરું અને મરીને પાછું નરકમાં જવાનું, એને ખરાબ મોત કહેવાય. સારું મોત કોને કહેવાય? બરાબર, તમે ગમે તે રીતે મરો. સ્ટેફનને પથ્થર મારીને મારી નાખ્યા. લોકોને કેવું લાગે? પ્રભુને કેવી રીતે માર્યા? જબરદસ્ત દર્દનાક મોત, પણ ગયા કંઈક સ્વર્ગમાં. એ સારું મોત છે. દર્દનાક છે એનાથી મતલબ નથી. કોઈ તમને બહુ ખરાબ રીતે બેરહેમીથી મારે છે એનો કોઈ વાંધો નથી. કેમ કે જો તમે ઈશ્વરના માટે વધારે પડતી બેરહેમીથી મારી જશો ને એટલી ત્યાં સારી જગ્યા મળશે. હા, એટલે ઈશ્વર પાસે માગવાનું. ઈશ્વર એકદમ ના મારી નાખતા, આલજો જરા. એને જ કહેવાય અગ્નિનું બાપ્તિસ્મા. અગ્નિનું બાપ્તિસ્મા એ છે, અને જરૂરી છે અને હોય છે જ. પણ ધ્યાનથી સમજો કે મરણ પામ્યા પછી ગમે એટલું સારું મરણ લોકોને દેખાય, પણ એના પછી માણસ નરકમાં જવાનો હોય ને તો એ મરણ સૌથી ખરાબ મરણ છે. અને આ મરણ જે છે ને એ મરણને સુધારવાની જરૂર છે. આહાબ રાજાને મીખાએ કીધું કે ભાઈ તું લડવા ના જઈશ કે છે. જો તું લડવા ગયો તો મેં તો દર્શન જોયું છે કે આ બધા પ્રબોધકોની અંદર જુઠ્ઠું બોલનાર આત્મા છે. આ બધા જુઠ્ઠું બોલ્યા છે કે આહાબ તું જઈશ, જીતીને પાછો આવીશ. પણ મેં જોયું છે દર્શન, તું જીતીને પાછો નહીં આ, તું મરવાનો છે કે. તો માનતો જ નથી. અને જેલમાં નાખો લાગે છે. દુઃખની રોટલી ખવડાવો, પાછો આવીને જોઈ લેશે ને કે કે તું પાછો આવો તો મને જોઈશ ને, તું નહીં આવવાનો પાછો. આટલું સ્પષ્ટ. અને એવું નહીં, એ મીખાયાએ પહેલાં લોકોના કહેવાથી એવું કીધું કે હા ભાઈ જા તું લડવા માટે જા, વિજય પામીને પાછા આવીશ. તમે આવું બોલાવવા માગો લે બોલ્યો જા. તો એ જ આહાબે કીધું, એ મીખાયા મેં તને કેટલું ખરું કીધું સાચું બોલ કે ખરેખર શું થવાનું છે. તેનો મતલબ એને ખબર બી છે કે મીખાયા સાચો છે. તો એણે કીધું કે તું મરવાનો. તેણે શું કરવું છે? લડાઈ કેન્સલ ભાઈ, ઘરમાં બેસો. પણ આઈડિયા લગાવી અને રાજાનો ડ્રેસ કાઢી નાખ્યો, સામાન્ય માણસ બનીને ગયો. પણ કોઈ કાના આસે તીર છોડ્યું, સીધું એના હૃદયમાં આવ્યું અને માણસ મૃત્યુ પામ્યો. એનું લોહી કૂતરાઓએ ચાટ્યું. અને એલિયાએ કીધેલું હતું કે આહાબ જો તું નહીં સુધરે ને કે છે તો કે તારું મોત એવું થશે ને કે કૂતરા તારું લોહી ચાટશે. વિચાર કરો કેટલું ખરાબ મોત. પણ એ મોત પછી બી સ્વર્ગમાં જવાના હોય ને તો સારું કહેવાય. પણ આ તો અકડ કરતાને કારણે મળે છે. કઈથી જાય સ્વર્ગમાં? ખબર છે કે હું આ મરવાનો છું અને છતાં માણસ એ મરણ તરફ આગળ ને આગળ વધતો હોય તો એ માણસ મરવાનો પણ ખરો આ દુનિયામાં, અને મરીને પાછો ત્યાં નરકમાં સબળવાનો એ પણ ખરું. આ મોત બહુ ખરાબ છે. પરંતુ આપણે ખરેખર જે મોત છે ને એ મોતને સુધારવાનું છે. મરણને આપણે કઈ રીતે સુધારી શકીએ? હિઝકિયા નામનો રાજા બીમાર પડ્યો, મરણતોલ બીમાર પડ્યો. એટલે ઈશ્વરે યશાયાને કીધું જાય યશાયા કે છે જે વચન આજે આપણે વાંચ્યું યશાયા 38 અધ્યાય 1-8 ત્યાં બાબત લખેલી છે. તો યશાયાને કીધું જાય યશા તું જાગ અને કે છે આ હિઝકિયાને કહે કે ભાઈ તું મરવાનો છે કે બંદોબસ્ત કરી લે. એ જે બી તારે બિલ બનાવવું હોય વસિયત બનાવી દે, જેને જે આપવું હોય આપી દે, વાર્તા ખલાસ કર, તું મરવાનો છે, અહીંથી ઊભો નહીં થવાનો કે છે. એટલે યશાયા તો કંઈ ત્યાંથી નીકળી ગયા. પણ જો આનામાં બુદ્ધિ હતી. આ તરત એ તો ઊભો થયો, ઘૂંટણે પડ્યો, રડવા લાગ્યો. પ્રભુ ભલે મારું મોત તમે કહી દીધું હોય, ભલે હું મરવાનું એવું તમે નક્કી કરી નાખ્યો હોય, પણ પ્રભુ એ મારા ભૂંડા કામના કારણે જ છે ને. પણ પ્રભુ મેં ભૂતકાળમાં સારા કામ બી કરેલા છે, મેં તમારી બીક પણ રાખેલી છે અને હું સારો ચાલ્યો બી છું. પ્રભુ એકવાર તો મારા કામ યાદ કરો, મને બચાવ્યો, મને એક તક આપો ને કે છે. બાઇબલ કહે છે બહુ રડ્યો હોય કે છે, ઈશ્વર આગળ બહુ રડ્યો, પસ્તાવો કર્યો. અને એને પ્રભુએ કંઈ ના કીધું. યશાયાને કહ્યું યશા જા પાછો કે છે. અને એને કહે કે હું 15 વર્ષ ઉમેરી આપું છું કે છે. તો કે સારું. અને કે છે નિશાન આપજે કે છે કે સૂર્યનો છે ને પાછો 10 ડિગ્રી હટાવીશ કે છે. એટલે યશાયા પાછા જાય છે અને પછી રાજાને મળે છે. એ રાજા ઈશ્વરે તારા જીવનમાં 15 વર્ષ ઉમેરી આપેલા છે. રાજા કે હું કંઈથી માનું કે છે, તમે હમણાં જ કહીને ગયા કે છે ઉમરવાનો ઘરનો બંદોબસ્ત કરવાનું કીધું, અને હવે કે છે હું બચી જશે, 15 વર્ષ મને મળશે કઈ રીતે? તો કે બોલ સુરતને આગળ દોડાવું કે પાછળ દોડાવું 10 ડિગ્રી? તો કે આગળ તો જવાનું છે, પાછળ દોડાવવાનું કે છે.
તો યશાએ સૂરજને કીધું ભાઈ 10 ડિગ્રી પાછો હટી જાય. સૂરજ પાછો હટી ગયો, પણ જો આણે એનું મરણ સુધારી લીધું. મરવું નથી, પણ મરણ તો છે જ. 15 વર્ષ જ આવ્યા ને, બરાબર. હું તમને અત્યારે કોઈ એવું કહી દે ભાઈ 15 વર્ષ છે તારી પાસે, હું તમને કહું ને કે 15 વર્ષો તમે આનંદ નહીં ઉઠાવી શકો, પણ 15 વર્ષ જે મરો છે ને એને યાદ કરીને વહેલા મરી જવાના. મરણની તારીખ આપી દેવી એટલે. પણ આ માણસે પોતાનું મરણ સુધારી લીધું કે ભાઈ ભલે એ તો મરવાનો છું, ભલે 15 વર્ષ પછી, પણ હવે નરકમાં તો બચી ગયો ને. જે બી એમના પાપ હતા માફી માગી લીધી, પોતાનું મરણ સુધારી લીધું. પ્રભુ શ્રી વધસ્તંભે જડેલા છે અને ભયંકર એમની પરિસ્થિતિ છે, કોરડાનો માર છે, લોહી લગભગ બધું વહી ગયું છે, અને આજુબાજુ પાછા 2 ચોર છે. અને પેલો ચોર કહે છે બહુ ભોગવે છે ને તું તો, કેવા કામ કર્યા જ કે. અને પેલો બીજો ચોર કહે તું કેમ લાવું બોલે છે કે તને બી સેમ સજા જ થયેલી છે, તો તું સારો થોડો છે કે છે. અને આપણે લોકો તો વ્યાજબી સજા ભોગવી રહ્યા છે, આપણે તો કર્યું જ છે જ કામ એવું. આ ઈસુએ નથી કર્યું કે છે, કારણ કે પ્રભુએ વધસ્તંભ પર છે ને ઘણા બધા શબ્દો બોલેલા, અને એમણે કીધેલું કે હે મારા પિતા લોકોને માફ કરો, લોકો શું કરે છે ને નહીં જાણતા કે છે. એટલે ભાઈ આ ચોરે સાંભળેલું કે મારા જેવો ચોરો ને તો આવું તો બોલે જ નહીં. એ તો એમ જ કે પ્રભુ મારી જ નાખો બધાને. પણ આ માણસ આવું કહે છે, એનો મતલબ આ માણસ સારો છે કે છે. આપણે વ્યાજબી સજા ભોગવી રહ્યા છે કે છે. તને કંઈ ખબર પડે જ કે હવે વિચાર કરો, એ દિવસે સાંજે 6 વાગે વિશ્રામ વાર હતો, કેમ કે 6 વાગે લોકોની તારીખ બદલાઈ જાય, એટલે 6 વાગે વિશ્રામ વાર હતો. એટલે 6 વાગ્યા પહેલાં આ લોકોની દફન ક્રિયા થઈ જવી જોઈએ. 6 વાગ્યા પહેલાં 6 વાગ્યા પહેલાં દફન ક્રિયા થઈ જવી જોઈએ. એનો મતલબ વધારે નહીં, કલાક પહેલાં તો મરવા જોઈએ આ લોકો. અને આ વધસ્તંભ પર છે ને કંઈ મોત જલ્દી ના થાય, કારણ કે વધસ્તંભ પર ખાલી 2 ખિલ્લા મારેલા, પગમાં 2 ખિલ્લા. પ્રભુને ભલે કોરડા મારેલા, પણ ચોરોને કંઈ કોરડા નહોતા માર્યા. અને એમાં શું થાય કે એ માણસો ડાબો હાથ બરાબર ડાબી તરફ ખેંચેલો હોય, જમણો હાથ બરાબર જમણી તરફ ખેંચેલો હોય, અને પગ નીચે ખેંચીને એને તે ખિલ્લા મારેલા હોય, અને પગની નીચે સ્ટેન્ડ મૂકેલું હોય. એટલે માણસ આખી આમ કરે, આખી છાતી આમ બહાર આવી જાય, અને શ્વાસ લેવામાં તકલીફ પડે. એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે પગથી સે જોર લગાવે, અને આમ સેજ ઊંચો થાય, એટલે સેજ હલકું લાગે ને એટલે શ્વાસ લઈ શકે. પણ શ્વાસ લે ત્યારે પેલો પગમાં ખિલ્લો છે એટલે એને ફરી પાછું એ દુખે છે. એટલે દુખાવો ના સમજાય એટલે પોતાની જાતને છોડી દે. પોતાની જાતને છોડી દે એટલે ફરી પાછું શ્વાસ લેવામાં તકલીફ પડે, એટલે ફરી પાછો પોતાની જાતને આમ ઊંચો કરે, ફરી પાછું શ્વાસ લેવાય પણ દુખે એટલે ફરી પાછું આમ કરે. આવી રીતે 2, 4, 5 કલાકમાં મોત થતું હતું. પણ હવે તો આ તો 6 વાગે તો વિશ્રામ વાર, એટલે 6 વાગ્યા પહેલાં દફન ક્રિયા થઈ જવી જોઈએ. એટલે વધારે નહીં તો 5 વાગે તો આ લોકો મરેલા હોવા જ જોઈએ. 3 વાગે પ્રભુનું મરણ થયેલું. અને કોઈ કંઈ કીધું હવે ભાઈ વિશ્રામ વાર છે, કંઈ કરો જલ્દી કે છે, તો હથોડો આપે જાઓ, ઘૂંટણો તોડી નાખો આ લોકો નાખે. એટલે એથી ઘૂંટણો તૂટી જાય ને પછી પેલો ઊંચો કેમ ન થાય, એટલે શ્વાસ કેમ ન લઈ શકે, એટલે પછી ફટફટ મરી જાય. અને જ્યારે ગયા ને ત્યારે પ્રભુ ઈસુને જોયા, મૃત્યુ પતી ગયું. એમનું આશ્ચર્ય થયું, આ માણસ આટલો જલ્દી મરી ગયો, કે એટલું જલ્દી મરણ નહોતું થતું. પ્રભુ ઈસુએ પોતાનો જીવ છોડી દીધો. પણ વિચાર કરો, આ ચોર મરવાનો જ હતો, અને ચોર હતો, એના કામ ભૂંડા હતા, મરવાનો હતો, કઈ જવાનો હતો, સીધો નરકમાં. પણ એણે 1, 2 કલાક પહેલાં પ્રભુ સાથે વાત કહો, પ્રભુ તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો કે છે. આખી જિંદગી ચોરી કરી, હું આ ચોરને બહુ માનું છું. અરે આખી જિંદગી મન ફામી ગયો, છેલ્લે 2 મિનિટમાં પસ્તાવ કરીને સ્વર્ગમાં પહોંચી ગયો. હા, ના કોઈ બાપ્તિસ્મા, ના કોઈ પવિત્ર આત્માની વાત, ના કોઈ આજ્ઞા પાલવાની વાત, જોરદાર ઘૂસી ગયો. એટલે રવિવારે ગધેડાની વાત કરેલી, હું યાદ છે ને કે ભાઈ ગધેડો હોય તો દારૂ ના પીએ. પાછા એવું ના વિચારતો મરતા ચોરની જેમ આપણે ઘૂસી જઈએ, એ ના વિચારતા. એવી તક તમને નથી મળવાની ભાઈ. એ પ્રભુ શું હવે બધો સમય નથી જણાવવાના, એટલે સંભાળ રાખજો. હવે આ મરતો ચોર એણે મળતા પોતાની જાતને એવી સાચી લીધી, એનું પોતાનું મરણ એને બચાવી લીધું, સુધારી દીધું. અને પ્રભુ એને કહે છે કે મારા રાજ્યની વાત ના કરલા, તું આજે જ મારી સાથે હોઈશ કે છે. અને પ્રભુ શું મૃત્યુ પામ્યા, પણ કે છે એમને આત્મામાં સજીવન કરવામાં આવ્યા. અને એ આત્મામાં એમણે બંદીખાનામાં જેને ઉપદેશ કર્યો, એ બંદીખાનું એટલે નર્ક. પ્રભુ શું નર્કમાં પહોંચી ગયા, અને પ્રભુ શું નર્કમાં પહોંચ્યા લોકોને સમજ નથી પડતી, પણ નર્કની અંદર ભયંકર આગ,
અને ભયંકર આગ હોય ને એટલે અંદર માણસો તડપતા હોય, કીડાઓ હોય, માણસો ચીસાચીસ કરતા હોય. તો વિચાર કરો, 2 જણને તમે સળગાવી નાખો અને પછી કોઈ પસ્તાવ કરો તો સાંભળો ને, એની ચીસમાં તમારો પસ્તાવો શબ્દો બી દબાઈ જાય. અને પ્રભુ તો એ નરકમાં જઈને ઉપદેશ કરવા જાય તો પહેલાં આગ તો દૂર કરવી પડે. અને તમે જો તમારી ઉપર આ બહેનોને ખાસ ઘણી વખત અનુભવ થતો હોય, પેલું શાક બાક વઘારતા કોઈ વખત ઉતાળો હોય અને તેલનું ટીપું પડી જાય ઉપર, આમ કરે, પણ તેલનું ટીપું તરત નીકળી ગયું, પણ બળતરા તરત મટી જાય છે. એ થોડો સમય રહે છે ને. હવે આ તો જતી રહે, પણ બળતરા થોડી જતી રહેવાની. પણ પ્રભુ છે નરકમાં જઈને સૌથી પહેલો ચમત્કાર જ આ કર્યો. આગ ઠંડી કરી નાખીને બધા શરીરને પણ ઠંડા થઈ ગયા. અને જે બધા તળપતા હતા લોકો વિચારવા પડી ગયા, અચાનક ઠંડક કઈ થઈ. અને જોયું તો દરવાજા પર પ્રકાશ અને પ્રભુ ઈસુને એન્ટ્રી પડી હતી ગાડી. અને પ્રભુ ઈસુ ચોરની પહેલાં મરી ગયેલા. ચોરના કામ એવા હતા, ચોર જાય કંઈક સીધું નરકમાં, પણ એ હતા તો ઠંડક. પ્રભુ તમારા રાજ્યમાં મને રાજ્ય નહીં, આજે જ કેવું એણે પોતાનું મરણ સુધારી લીધું. મરી પણ ગયો, કોઈ પસ્તાવો નહીં, કોઈ બાપ્તિસ્મા નહીં, કોઈ પવિત્ર આત્માની વાત નહીં, કોઈ બાઇબલ વાંચનની વાત નહીં, કોઈના માટે કદી જિંદગીમાં પ્રાર્થના નહીં કરી હોય. કરીશો તો એક જ પ્રાર્થના કરે છે, પ્રભુ જોઈ જોઉં તો બસ સૂતેલા હું ચોરી કરીને આવતો રહું. અને માણસ બોલો પહોંચી ગયો સ્વર્ગમાં. એણે એનું પોતાનું જીવન, એનું પોતાનું મરણ એને બચાવી લીધું. હું તમને એ કહેવા માગું છું કે મરવાનું તો છે જ આપણે બધાએ, પણ એ મરણ છે ને સારું હોવું જોઈએ. અને એવું સારું હોવું જોઈએ ને કે આપણે મર્યા પછી કઈ જવા જોઈએ? સ્વર્ગમાં જવા જોઈએ. ઘણી વખત માણસો કંટાળી જાય કોઈનાથી, કોઈની લાંબી બીમારીથી કંટાળી જાય, પછી કે પ્રાર્થના કરો ના જાય. તો સારું છે, ઈશ્વર એટલી બુદ્ધિ આપેલી છે. અને બાઇબલમાં ઈશ્વર આપણને એક અધિકાર આપેલો કે જેના પાપ તમે માફ કરો છો એના પાપ હું માફ કરીશ. અને આપણે એ રીતે પ્રાર્થના કરીએ તો પેલો બિચારો બચી જાય. પણ હું કહું છું એમને મરણ થઈ ગયું એ તો બિચારો નરકમાં જ પડવાનો. બિચારો બહુ ભોગે છે, સારું થોડું છૂટો થઈ ગયો. એટલે છૂટો નહીં થયો તો એ તો વધારે બંધન આવી ગયું. અહીં તો સારું હતું, પણ તો એ નરકમાં પડે એનું શું? મરણ કેવી રીતે થાય છે ને એના કરતાં વધારે શાના માટે તમારું મરણ થાય છે? સ્વર્ગમાં જવા માટે કે નરકમાં જવા માટે? એ આપણા માટે એ બહુ મહત્ત્વનું છે. એ હિઝકિયા રડ્યા અને રડીને ઈશ્વર પાસે એમણે માફી માગી લીધી. ઈશ્વરે એમને 15 વર્ષ ઉમેરી આપ્યા. અને ઈશ્વરે એમણે કીધું કે હું તને બચાવું છું. એ માણસે મરતા એમણે પોતાનું જીવન જે છે ને બચાવી લીધું, એમનું પોતાનું મરણ પણ બચાવી લીધું. યુનાએ જેને ઉપદેશ કર્યો નીનવેના લોકોને 41મા દિવસે મરવાના. વિચાર કરો, 41મા દિવસે તો ના મર્યા એ લોકો, પણ એના પછી ગમે ત્યારે મરી તો ગયા ને એ લોકો. પણ મરણ તો સુધારી દીધું લોકોએ. સ્વર્ગ રાજ્યના વારસદાર તો બની ગયા. કેમ કે પ્રભુ ઈસુ ક્યારે આવીને વાત કરે છે? નવા કરારમાં આવીને પ્રભુ ઈસુ વર્ષો પછી વાત કરે છે. ખબર નહીં યુના ક્યારે આવ્યા, પ્રભુ ઈસુ ક્યારે આવ્યા. અને પ્રભુ ઈસુ એ વખતે વાત કરે કે યુનાનો ઉપદેશ સાંભળીને નીનવેના લોકોએ પસ્તાવ કર્યો. નીનવેના લોકો આ લોકોની સાથે ઊભા થઈને આ લોકોને દોષિત ઠરાવશે. એનો મતલબ નીનવેના જેટલા લોકોએ પસ્તાવ કર્યો ને પસ્તાવમાં છેક સુધી બની રહ્યા લોકો, આમ તેમ નહીં થયા. એક ભાઈ મને મળ્યા અને અમે કોઈનું બાપ્તિસ્મા માટે જતા હતા. ટેલી ભાઈ મને આજે ફરી બાપ્તિસ્મા આપી દઉં. મેં કેમ ફરી? તો કે બહુ પાપ થઈ ગયા. મેં કહું પતી ગઈ વાત, ફરી થોડું બાપ્તિસ્મા હોય. પણ આ યુનાનો ઉપદેશ સાંભળીને નીનવેના લોકો આમ તેમ નહોતા થયા. પસ્તાવો આપણને પણ શીખવાડીને ગયા અને પસ્તાવામાં લોકો બની રહ્યા. મોત તો એ લોકોનું પછી પણ થયું, પરંતુ પ્રભુ ઈસુએ ખાતરીપૂર્વક એ લોકોને કીધું કે નીનવેના લોકો આ પેઢીની સાથે ઊભા રહેશે. એનો મતલબ એ લોકો બધા સ્વર્ગમાં ગયા. કેટલી ભયંકર વાત! કેટલું મરણ એ લોકોએ પોતાનું સુધારી લીધું. આના માટે હું તમને એક જ વસ્તુ કહું છું, આપણે બી મરવાનું તો છે જ. એક દિવસ આપણે મરવાના જ છે. મરણથી આપણે બચી શકવાના નથી. પ્રભુ કહે છે કોણ એવું છે જે જીવશે ને મરણ નહીં દેખે? કોણ કબરથી પોતાનો આત્મા બચાવશે? આપણે મરવાના છે, કબરમાં આપણે જવાનું જ છે. પણ આપણે એવી રીતે મરીએ, ભલે સારું ખરાબ એ લોકોને જે લાગે. કદાચ કોઈ ઢગલો ગોળી મારી નાખે, કોઈને એવું લાગે ને કેવું મરણ મળ્યું એને, હવે તો હટ્ટકટ કેવી રીતે મરી ગયો. કોઈ કદાચ તલવારથી મારી નાખે, જે રીતે મારી નાખે કોઈ વાંધો નહીં. પણ મર્યા પછી જો આપણે સ્વર્ગના માટે મર્યા છે ને તો બહુ સારું છે. અને માટે જીવન તો ઠીક છે, એ તો આપણે સુધારવાનું જ છે, પરંતુ આપણે આપણું મરણ સુધારી લઈએ. એવું મરણ મરીએ આપણે કે મર્યા પછી ઈશ્વર આપણા માટે ઊભા થઈ ગયા. જ્યારે સ્ટેફન
એમને ચારે બાજુ પથ્થર પડતા હતા અને સ્ટેફન ઉપર જોવે છે ત્યારે આ જે આકાશ આપણને દેખાય, આકાશ ઉઘડેલું દેખાય છે, એમાં કોઈ દરવાજો દેખાય છે અને દરવાજાને પેલે પાર પ્રભુ દેખાય છે અને પ્રભુ આમ ઊભા રહેલા. એ સ્ટેફન આવી જાય કે છે, કેટલું સરસ. અને ઘૂંટણ પડીને કહે છે કે હું મારા ઈશ્વરને જોઉં છું કે છે, એમની જમણે હાથે મારા પ્રભુ સુને હું ઊભો રહેલો જોઉં છું, મને બોલાવી રહ્યા છે કે છે, પ્રભુ આ લોકોને માફ કરો કે છે, આ લોકોને માફ કરો. અને માટે લોકોની દ્રષ્ટિમાં લોકોને લાગ્યું છે આ કેવા આણે પાપ કર્યા છે તો ભોગવે છે. તો ખરેખર સ્ટેફનનું મરણ બહુ સારું હતું, એ પહોંચી ગયા સ્વર્ગમાં. અને માટે મરણ કેવું થાય છે એની ચિંતા ના કરો, પરંતુ શાના માટે થાય છે ને એની ફિકર જરૂર કરો કે આપણે મર્યા પછી સ્વર્ગમાં જવા જોઈએ. અને માટે કેમ એ હિઝકિયા બચી ગયા, કેમ નીના લોકો બચી ગયા, કેમ એ લોકોનું મરણ સુધર્યું, કેમ એ મરતો ચોર બચી ગયો, એનું કારણ એક જ હતું કે એ લોકોએ ભલે પહેલાં કે છેલ્લા પરંતુ ઈશ્વરમાં આવી ગયા, પસ્તાવો કરી લીધો, ઈશ્વરે જીવન સમર્પિત કરી દીધું માટે. અને આપણે જો મરીને સ્વર્ગમાં જવું છે ને તો આ પસ્તાવાની અંદર આપણે સતત ચાલવું પડશે, એમાં જ આપણે રહેવું પડશે. આપણા જીવનમાં સર્વપ્રથમ સ્થાન આપણે ઈશ્વરને આપવું પડશે, તો જ આપણે આકાશના રાજ્યને આપણે વારસદાર બની શકીશું અને આપણો મરણ આપણે સુધારી શકીશું. હાલેલુયા. હવે આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. વાલાઓ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાત કરીએ, આપણા હૃદયની આપણે પરીક્ષા કરીએ. શું આજે મારું જીવન એ એવું છે કે હું મૃત્યુ પામું તો સીધો સ્વર્ગમાં પહોંચી જાઉં? શું આજે મારું જીવન એવું છે, મારું ચરિત્ર એવું છે, મારું આજ્ઞાપાલન એવું છે કે મૃત્યુ પામીને સીધો ઈશ્વરના રાજ્યની અંદર ઘૂસી જાઉં? કારણ કે વાલાઓ, મરવું એ તો નક્કી જ છે, મરણ તો થવાનું જ છે, એનાથી કોઈ બચી શકવાનું નથી. પરંતુ આપણે એવી રીતે મૃત્યુ પામે, પ્રભુમાં મૃત્યુ પામે. કારણ કે પ્રભુ કહે છે કે જે લોકો પ્રભુમાં મૃત્યુ પામેલા છે તેઓ પ્રથમ ઉઠશે. અને માટે જો પ્રભુમાં મૃત્યુ પામીશું તો આપણે પ્રથમ ઉઠીશું, આકાશના રાજ્યમાં જવાના માટે ઉઠીશું. અને માટે આપણે એવું મૃત્યુ પામીએ કે પામીને આપણે સીધા સ્વર્ગ તરફ જઈએ. જેમ નીનવેના લોકોએ પસ્તાવ કર્યો, જે મરતા ચોરે પોતાની જાતને સુધારી લીધી અને ઈશ્વર પાસે માફી માગી લીધી અને ઈશ્વરે કીધું ઈશ્વર તમે આવો ત્યારે મને યાદ કરજો. જેમ હિઝકિયા રડીને પ્રાર્થના કરી, આપણે પણ આજે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વર પાસે જઈને આપણી જાતને સુધારી લઈએ, પસ્તાવો કરીએ અને ઈશ્વરની સાથે કરાર કરીએ કે ઈશ્વર આજથી હું ફક્ત તમારા માર્ગમાં ચાલીશ. અને એમ કરીને આપણું જીવન અને મરણ આપણે બંને સુધારી લઈએ અને આવનાર જીવન પણ આપણે સુધારી લઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.